ઉડતા પાકિસ્તાનની હવે કપાઈ ગઈ છે પાંખ। અત્યાર સુધી ચીન અને અમેરિકા રૂપી બે પાંખોના સહારે હવામાં ઉડી રહેલું પાકિસ્તાન હવે ચારે તરફથી ઘેરાઈ ગયું છે। ભારતની મજબૂતી અને પાકિસ્તાનની બરબાદી માટે ઘડાયેલા પ્લાનમાં પીએમ નરેન્દ્ર મોદીને જોરદાર સફળતા હાથ લાગી રહી છે અને આ જ કારણ છે કે હવે પાકિસ્તાનના પેટમાં રેડાયું છે તેલ। પાકની બરબાદીનું કાઉન્ટડાઉન, આતંકી દેશને વાગી રહ્યા છે ભણકારા। મોદીની માસ્ટર કૂટનીતિમાં ઘેરાયું પાકિસ્તાન। 2 દિવસ પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત થઈ, પણ તેના પડઘા છેક ઇસ્લામાબાદમાં પડ્યા। મોદી અને ઓબામાની આ ગાઢ દોસ્તીથી પાકિસ્તાનના પગ તળેથી જમીન સરકી ગઈ। યુએસ કોંગ્રેસમાં સંબોધન બાદ આતંક વિરુદ્ધ નીકળેલા અવાજ અને ઓબામાએ પાકિસ્તાનને આપેલા સખત આદેશ અંગે આગળ વાત કરીશું, પરંતુ એ પહેલા સાંભળી લો કે આ દોસ્તીથી પાकिस्तान કઈ રીતે અકળાઈ ગયું છે। जाहिर है कि हमें अपनी हिफाजत तो करना है। वो हिंदुस्तान के, जैसे मैंने अमेरिका के अपने प्रायोरिटीज़ हैं और जाहिर है कि वो उनकी प्रायोरिटीज़ के मुताबिक जो कोऑपरेशन करना चाहते हैं उसे तो आप नहीं रोक सकते, लेकिन हमें अपना जो स्ट्रेटेजिक डिटरेंस है या जो भी रिक्वायरमेंट्स हैं वो हम इंशाल्लाह ज़रूर पूरी करेंगे। आतंकवादीओने पोषण आपवानी मानवता विरोधी नीति धरावनार पाकिस्तान हवे विनाश काळे विपरीत बुद्धिनी राहे चाली रह्युं छे અને પોતાના વર્ષો જૂના મિત્ર દેશ અમેરિકાને સ્વાર્થી ગણાવી રહ્યું છે। પાકિસ્તાનના વિદેશી બાબતોના જાણકાર સરતાજ અઝીઝનું કહેવું છે કે અમેરિકાને જ્યારે પાકિસ્તાનની જરૂર પડી ત્યારે તે ગળે મળ્યું અને બાદમાં પાકિસ્તાનને તરછોડી દીધું। જો કે પાકિસ્તાનની આ અકળામણ અને વ્યાકુળતાનું કારણ નરેન્દ્ર મોદીના આતંકવાદ વિરુદ્ધના એજન્ડાને મળી રહેલી સફળતા છે। એક ડગલું આગળ વધતા જ હવે મોદીનો માસ્ટર પ્લાન સફળ થવાનો છે, જે બની શકે છે પાકિસ્તાનની બરબાદીનું કારણ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।